જય ગણેશ। હું છું નરેશ એસ્ટ્રોલોજર અને આજનો આ વિડીયો છે કન્યા રાશિ માટે આવનારું 2017નું વર્ષ એટલે કે જે અત્યારે ચાલુ થઈ ગયું છે 2017નું વર્ષ કેવું રહેશે તેના અંગેનો છે। સૌથી પહેલાં આપણે જોઈશું આપની રાશિમાં ચાલનારા ગ્રહો અંગે, ત્યારબાદ ક્રમશઃ આપની રાશિથી નજીક ચાલનારા ગ્રહો વિશે આપણે વાત કરીશું। સૌપ્રથમ અમે આપને જણાવી દઈએ કે આ જે ફળકથન છે તે ચંદ્ર રાશિ આધારિત છે અને જો આપના જન્મના સૂર્ય પણ કન્યા રાશિમાં હોય એટલે કે અંદાજિત આપનો જન્મ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે થયો હોય અને જન્મના સૂર્ય જો પણ આપના કન્યા રાશિમાં હોય તો પણ આપને આ ફળકથન અસર કરતા રહેશે અને જો જન્મના સૂર્ય ચંદ્ર બંને કન્યા રાશિમાં હોય તો આ ફળકથન આપને જબરજસ્ત અસર કરતા રહેશે। આજના વિડીયોમાં આપણે જોઈશું સૌથી પહેલાં આપની રાશિમાં ચાલનારા ગ્રહ ગુરુ ગ્રહ અંગે। તો ગુરુ ગ્રહનું જે ભ્રમણ છે તે 12 સપ્ટેમ્બર 2017 સુધી આપની રાશિમાં છે, જે આપના માટે અત્યંત શુભ છે। અભ્યાસ કરતા જાતકો માટે આ ગુરુ સારું ફળ આપી શકે છે, રિઝલ્ટ સારું આવશે, પરિણામ સારું આવશે, અભ્યાસમાં પ્રગતિ થાય, પ્રણય સંબંધોમાં સફળતા મળે અને અવિવાહિત જે પણ જાતક હોય તેમને વિવાહના યોગ કરનાર બને છે। ગુરુ ગ્રહનું આ ભ્રમણ 12 સપ્ટેમ્બર 2017 સુધી છે અને 12 સપ્ટેમ્બર 2017 પછી ગુરુ ચાલશે આપના રાશિથી બીજા સ્થાનમાં એટલે કે તુલા રાશિમાં। તો તુલા રાશિમાં જે ગુરુ ચાલશે તે કુટુંબ સ્થાન ધન સ્થાનમાં ચાલશે અને ગુરુ માટે એવું કહેવાય છે કે ભાવાતી ભાવદોષ કારકમ સિદ્ધાંત અનુસાર ગુરુ જે ભાવમાં બેસે તે ભાવના ફળનો નષ્ટ કરે છે। એટલે કે એવું બની શકે કે આપને ધનની જરૂરિયાત વધારે ઊભી થાય તો એમાં આપને કોઈ પણ ફેમિલી મેમ્બર્સ આપને સપોર્ટ, કુટુંબીજનો સપોર્ટ ના કરે, સહાય ના કરે, જેના કારણે આપને દુઃખ થાય। સાથે સાથે આપણે વાણીમાં સંયમ રાખવો પડશે, ખાસ કરીને કુટુંબની અંદર। પણ આ ગુરુ ગ્રહનું જે ભ્રમણ કુટુંબ સ્થાનમાં થશે તે ગુરુની જે દ્રષ્ટિ પડશે 6થા સ્થાનમાં એટલે કે રોગ શત્રુ પર વિજય આપનાર થશે, આયુષ્ય બળમાં વૃદ્ધિ કરનાર બનશે અને આપને નોકરી ધંધામાં પ્રગતિકારક બનશે। એટલે ગુરુ ગ્રહનું જે ભ્રમણ છે તે આપની રાશિમાં અને બીજા સ્થાનમાં આપના માટે અત્યંત શુભ છે, જે આપના માટે બહુ સારી વાત છે। હવે આપણે જોઈશું આપની રાશિથી નજીક ચાલનારા ગ્રહોમાં આપની રાશિથી 12મા સ્થાનમાં રાહુ ચાલે છે। તો રાહુ સિંહ રાશિમાં મઘા નક્ષત્રમાં ચાલે છે। વર્ષ દરમિયાન 18 ઓગસ્ટ 2017 સુધી રાહુ 12મા સ્થાનમાં ચાલશે, જે આપના માટે શુભ નથી। ખર્ચ વધારે થાય, બચત ઓછી થાય, પરદેશ સાથેના સંબંધોમાં તણાવ આવે। જો આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કંઈ પણ કાર્ય કરી રહ્યા હો તો બહુ સમજી વિચારીને કાર્ય કરવું અને સાથે સાથે મોસાળ સાથેના સંબંધોમાં પણ તણાવ આવી શકે છે, કારણ કે કેતુ ચાલે છે આપના 6થા સ્થાનમાં। વળી આપણે જોઈશું આપની રાશિથી આગળના સાઈડમાં કે ત્રીજા સ્થાનમાં આપને શનિ ચાલી રહ્યા છે, જે 26 જાન્યુઆરી 2017 સુધી છે, જે આપના પરાક્રમ સ્થાનમાં છે, જે આપના માટે અત્યંત શુભ છે। 26 જાન્યુઆરી 2017ના રોજ શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:27 કલાકે અને શનિ મહારાજ ચાલશે ધન રાશિમાં આપની રાશિથી ચતુર્થ ભાવમાં। તો ચતુર્થ ભાવમાં જો શનિ મહારાજનું ભ્રમણ છે તે આપણા માટે શુભ નથી। અહીંયાથી આપને નાની પનોતી શરૂ થાય છે અને તે પણ લોખંડના પાયા ઉપર હોય છે, જનરલી શનિ મહારાજની જે પનોતી હોય છે તેના 4 પાયા હોય છે, સોનાનો, તાંબાનો, ચાંદીનો અને લોખંડનો। જેમાં લોખંડનો પાયો છે એ સૌથી વધારે કષ્ટકારક હોય છે। તો લોખંડના પાયા ઉપર ચાલનારી પનોતી માટે આપણે ખાસ કરીને બની શકે તો રોજ તેલનું દાન કરવું અને 2 હનુમાન ચાલીસા કરવા, એક સવારે અને એક સાંજે સંધ્યાકાળે। વધારે ફળકથન અને વધારે કુંડલીના પ્રકાશ માટે આપ અમને સંપર્ક કરી શકો છો કુંડલીના પ્રેડિક્શન માટે।
ફળકથન હજુ ચાલુ જ છે શનિ મહારાજનું અને અન્ય બાકી ગ્રહોના પ્રેડિક્શન માટે પણ. અમે આપણે જણાવી દઈએ કે આપે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે આ જ રીતે અમે આ ચેનલ ઉપર નવા ફળકથન આપતા રહીએ છીએ રાશિ વાઇઝ. અને યુટ્યુબની આ અમારી પ્રથમ ચેનલ છે જેની અંદર અમે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં જ્યોતિષને લગતી, રાશિઓને લગતી માહિતી અમે આપી રહ્યા છીએ. તો વાત કરીએ શનિ મહારાજની, જે આપને 26 જાન્યુઆરી 2017થી ભારતીય સમય પ્રમાણે સાંજે 7:27 નાની પનોતી ચાલુ થાય છે અને જે આપણે ચાલશે 21 જૂન 2017 સુધી. 21 જૂન 2017 સુધી લોખંડના પાયા ઉપર ચોથા સ્થાનમાં ચાલનારા શનિ મહારાજથી આપને શું થશે, કેવા ફળો આપને મળી શકે છે તે અંગે આપણે જાણીએ. તો ચોથા સ્થાનમાં જ્યારે શનિ મહારાજ ચાલશે ત્યારે ખાસ કરીને આપને દ્રષ્ટિ પડશે છઠ્ઠા સ્થાનમાં, એટલે કે મામા માસી સાથેના સંબંધોમાં આપને વિશેષ કાળજી લેવી પડશે. આપના પ્રતિસ્પર્ધીઓ આપને થોડું નુકસાન અથવા તો ટેન્શન આપી શકે છે. તેમની પ્રતિસ્પર્ધી એટલે કે કોમ્પિટિટર્સ તરફથી થોડું શું મુશ્કેલી થઈ શકે છે. ત્યારબાદ આપણે જો જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો અપર લેવલ સાથે ટેન્શન, કોન્ફ્લિક્ટ ના થાય તે જોવાનું રહેશે. અને રિલેશનમાં ખાસ કરીને માતા પિતા સાથે, તેમજ જો આપ મેરિડ હોય તો આપને સાસુ અને સસરા સાથે પણ સંબંધોમાં તણાવ ના આવે તે જોવાનું રહેશે. અને આ શનિ મહારાજ આપના જન્મના ચંદ્ર સાથે 10મી દ્રષ્ટિથી કેન્દ્ર યોગ એટલે કે વિષ યોગ અને કેન્દ્ર યોગ અને વિષ યોગ કરે છે, જેના કારણે વિષ યોગની ઇફેક્ટની અંદર આપણે કોઈપણ ડિસિઝન, કોઈપણ નિર્ણય ઉતાવળે લેવો નહીં. 21 જૂન 17થી શનિ મહારાજ આપને થોડી રાહત આપશે 4 મહિના માટે. 26 ઓક્ટોબર 2017 સુધી ફરીથી વૃશ્ચિક રાશિમાં ચાલશે. તો વૃશ્ચિકમાં જે શનિ ચાલશે પરાક્રમ સ્થાનમાં આવશે, ફરી પાછા આપના માટે શુભ છે. નવા સાહસ કરાવશે, નવા સાહસથી લાભ આપશે. સાથે સાથે જે પણ જાતક અભ્યાસ કરતા હોય તેમને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ભાગ્યોદયમાં થોડી સી રૂકાવટ મહેસૂસ કરશો અને ખર્ચ આપને વધારે રહેશે એવું બની શકે. 26 ઓક્ટોબર 2017 પછી પાછી નાની પનોતી ચાલુ થાય છે. શનિ મહારાજ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:25 આપની રાશિથી ચોથા સ્થાનમાં ધન રાશિમાં આવી જશે, જેના કારણે લોખંડના પાયા ઉપર પનોતી ફરીથી ચાલુ થશે. અને જેને લઈને ખાસ કરીને અગાઉ જણાવ્યા પ્રમાણે આપને પ્રતિસ્પર્ધી, મોસાળ સાથેના સંબંધો, માતા પિતા સાથેના સંબંધો, નોકરી કરતા હોય તો ઉપરી લેવલ, બિઝનેસ કરતા હોય તો આપના બિઝનેસમાં આપને વિશેષ ધ્યાન આપવાનું રહેશે. લોખંડના પાયા ઉપર જે પનોતી ચાલી રહી છે તેની શાંતિ માટે આપણે ખાસ કરીને તેલનું દાન અથવા તો લોખંડની વસ્તુઓનું દાન આપણે કરવું હિતાવહ રહેશે. 2 હનુમાન ચાલીસા કરવા. અને ખાસ કરીને આપણે કયા મહિના સાચવવાના છે તે આ વર્ષની અંદર આ પ્રમાણ છે. સૌથી પહેલાં આપણે જે સાચવવાનો છે મહિનો તે તમારે આ પ્રમાણે છે: 13 એપ્રિલથી 14/5, 13 એપ્રિલ 2017થી 14 મે 2017, જેમાં સૂર્ય ચાલશે મેષ રાશિમાં. તો મેષના સૂર્ય જે છે તે આપની રાશિથી 8મા સ્થાનના સૂર્ય બને છે. 8મા સૂર્યમાં ખાસ કરીને આપણે કૌટુંબિક અને આર્થિક બાબતોને વિશેષ કાળજી લેવાની રહેશે. આંખોની પણ વિશેષ કાળજી લેવી. સરકારી સંબંધોમાં પણ વિશેષ સાચવવાનું રહેશે. સરકારી સંબંધો કે સરકારી કાર્ય કંઈ પણ આવતા હોય તેમાં આપણે વિશેષ સાચવવાનું રહેશે. મહિનો આપણે સાચવવાનો છે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર, જેમાં સૂર્ય ચાલશે સિંહ રાશિમાં. તો સિંહના સૂર્ય છે તે પણ રાશિથી 12મા સ્થાનના સૂર્ય છે. 12મા સૂર્યમાં પણ આપણે આંખોની વિશેષ કાળજી લેવી, પિતા સાથેના સંબંધોમાં કાળજી લેવી અને કોર્ટ કચેરી રિગાર્ડિંગ કોઈ પણ કાર્ય આવતા હોય તો તેમાં વિશેષ સાચવવાનું રહેશે. અને મહિનો આપણે સાચવવાનો છે 15 ડિસેમ્બર 2017થી 14 જાન્યુઆરી 2018, જેમાં ખાસ કરીને સૂર્ય ચાલશે ધન રાશિમાં. તો ધનના સૂર્ય જે છે તે આપની રાશિથી ચોથા સ્થાનના સૂર્ય બને છે. તો ચોથા સ્થાનના સૂર્યમાં ખાસ કરીને સ્થાવર મિલકત અંગેના કોઈ પણ કાર્ય કરવા નહીં. સંબંધોમાં આપણે કાળજી લેવાની રહેશે માતા અને પિતા સાથે. અને જો આપ નોકરી કરતા હોય તો ઉપરી લેવલ સાથે. અને જો આપ હાર્ટના પેશન્ટ હોય એટલે કે હૃદયના દર્દી હોય તો આપણે તબિયતની વિશેષ કાળજી લેવાની રહેશે. કેમ કે
જ્યારે પણ ઉગ્ર ગ્રહો ચોથા કે 10મા સ્થાનમાં ભ્રમણ કરતા હોય છે ત્યારે ચોથું સ્થાન ડેમેજ થતું હોય છે. એના કારણે સૂર્ય અત્યંત ઉગ્ર ગ્રહ છે. એટલે ચોથા સ્થાનમાંથી જ્યારે સૂર્ય પસાર થતા હોય ત્યારે ખાસ કરીને સ્થાવર મિલકત અંગેના કોઈ પણ કાર્ય કરવા નહીં, વાહન લેવું નહીં, અને લેવાનું જો અત્યંત આવશ્યક હોય તો બહુ સમજી વિચારીને આગળ વધવું. આવી જ રીતે જોતા રહો નવા પ્રેડિક્શન અમારા ચેનલ ઉપર. સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો અને સ્નેહીઓને પણ સબસ્ક્રાઈબ કરાવો. આ ચેનલ જોવા માટે અમે આપના આભારી છીએ. ધન્યવાદ.